હવે સરકારી વકીલ સાહેબની દલીલ માટે કાલે સુનાવણી રાખી છે કોર્ટે પછી કાલે મુદત રાખી છે અને કાલે સરકારી વકીલની સુનાવણી થશે। ચૈતર વસાવા કેસમાં શકુંતલા વસાવા સહિત બીજા જેટલા પણ આરોપી હતા એ બધા માટે આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી। સુનાવણીમાં શું થયું એટલે ફરી એકવાર તારીખ પડી છે એટલે સરકારી વકીલ જે છે એમણે સમય માંગ્યો હતો અને હવે ફરી એકવાર કાલે જે છે સુનાવણી થવાની છે। આની પહેલાં પણ 2 વાર સુનાવણી થઈ, એ સુનાવણી ન થઈ એના પછી બીજા તારીખો પડી અને તારીખ પછી આજે જ્યારે સુનાવણી હતી ત્યારે શકુંતલા વસાવા અને એમની સાથે જેટલા પણ આરોપીઓ છે એ બધાની દલીલ જે છે એ કોર્ટ સમક્ષ આજે રજૂ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારી વકીલે પોતાની દલીલ રજૂ નથી કરી। સરકારી વકીલે સમય માંગ્યો અને એટલે કોર્ટે એમને 24 કલાકનો સમય આપ્યો છે। સરકારી વકીલે લાંબો સમય માંગ્યો હતો 48 કલાકનો, પરંતુ દલીલ એવી કરવામાં આવી કે છેલ્લા કેટલાય સમયથી શકુંતલાબેન અને બીજા જેટલા આરોપી છે જેલમાં છે એટલે જેટલો ટૂંકો સમય બને એટલી જલ્દી કાર્યવાહી થાય અને એ શકુંતલાબેનના વકીલ અને સાથે જે બીજા આરોપીઓ છે એમના વકીલની આ દલીલ સાંભળી અને કોર્ટે નિર્ણય લીધો છે કે 24 કલાક પછી ફરી એકવાર સુનાવણી થશે। પણ આજે શું દલીલો કરવામાં આવી, આજે સુનાવણીમાં શું થયું એ વકીલ જે કહી રહ્યા છે તે સાંભળો। વકીલ વિશાલભાઈ આપણી સાથે છે। વિશાલભાઈ, આજે શું થયું કોર્ટમાં? શકુંતલાબેન અને બાકીના જેટલા ખેડૂતો હતા એમના માટે સુનાવણી હતી હાઈકોર્ટમાં। આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારી જે સુનાવણી હતી તો અમારા જામીન માટેની સુનાવણી પતી ગઈ છે। અમે અમારો પક્ષ આજે નામદાર કોર્ટ મુજબ મૂકી દીધો, અમારી દલીલ પતી ગઈ છે। હવે સરકારી વકીલ સાહેબની દલીલ માટે કાલે સુનાવણી રાખી છે કોર્ટે। ઓકે, અને આ કાલ પર ફરીથી કેમ ગયું? સરકારી વકીલ આજે હાજર હતા કે કેમ? આજે એ દલીલ કેમ ન થઈ? સરકારી વકીલ હાજર હતા। આજે એમને દલીલ માટે સમય માંગ્યો કોર્ટને અને અમે કોર્ટને રજૂઆત કરી કે સાહેબ અમારા શ્રી ઘણા સમયથી જેલમાં હોવાથી એમને બને એટલી ઓછી ટૂંકી મુદત આપવામાં આવે તો કોર્ટે પછી કાલે મુદત રાખી છે અને કાલે સરકારી વકીલની સુનાવણી થશે। અને આજે શકુંતલાબેન અને બાકીના જેટલા પણ આરોપી છે ચૈતર વસાવા સિવાયના એ બધા માટે દલીલ કરવામાં આવી છે। હા, બધા માટે દલીલ કરવામાં આવી છે। તો પહેલા કોને જામીન મળી શકે એવી સંભાવનાઓ છે? નામદાર કોર્ટ તો બધી જામીન અરજી એક સાથે જ ઠરાવ પર લેશે। એટલે આજે ખેડૂતોનો પક્ષ પત્યા પછી આજે અમારી દલીલ અમે કોર્ટ સમક્ષ મૂકી છે। હવે કાલે સરકારી વકીલની દલીલ જો પતી જશે પછી કોર્ટ નામદાર કોર્ટ ઠરાવ પર લઈને પછી એમાં ઓર્ડર કરશે। એટલે શકુંતલાબેન સહિતના જેટલા બીજા આરોપીઓ છે એ બધાને કાલ સુધીમાં, જો કાલે સુનાવણી થઈ જાય છે અને કાલે સરકારી પક્ષ પણ મુકાઈ જાય છે વકીલનો, તો પછી કાલે જામીન મળી શકે છે। હા, પછી કામ ઠરાવ પર લેશે નામદાર કોર્ટ અને પછી જ્યારે કોર્ટ ઓર્ડર આપશે ત્યારે નિર્ણય આવશે। તો સતત આટલું લાંબુ કેમ થઈ રહ્યું છે વિશાલભાઈ? આની પહેલા પણ 2 તારીખો પડી, એના પછી કાલે પણ હતી સુનાવણી, આજે પણ સુનાવણી, હજી પણ એક દિવસ સુનાવણી। હા, એમાં એવું છે બેન કે આમાં જે પુરાવો છે, આજે સજાની જે માટેની દલીલો હતી તે માટે આખો પુરાવો નામદાર કોર્ટને સમક્ષ અમારે દલીલ મૂકવી પડી અને નામદાર કોર્ટને પુરાવાથી તેમજ જજમેન્ટમાંથી અમારા નામદાર કોર્ટને અમારા જે હાસિલનો રોલ છે અને કયો પુરાવો અમારા વિરુદ્ધ છે નહીં એ બાબતની દલીલમાં આટલો સમય લાગ્યો। ઓકે, થેન્ક યુ સો મચ વિશાલભાઈ। ધન્યવાદ। હવે આ કેસમાં છેલ્લા કેટલાય સમયથી તારીખ પે તારીખ પડી રહી છે। હજી તો ચૈતર વસાવાની ફાઇલ ક્યારે ટેબલ પર આવે છે, એની સુનાવણી અને એની દલીલો ક્યારે થાય છે એ જોવાનું છે। શકુંતલા વસાવા અને સાથે બીજા જેટલા આરોપી છે એમને જલ્દી જામીન મળી જાય એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે દલીલો કરવામાં આવી છે એ દલીલોમાં સ્પષ્ટ વકીલે એવું કહ્યું છે કે જેટલા પણ આરોપીઓ છે એમની ભૂમિકા શું આ કેસમાં, એમને કેમ 7 વર્ષની સજા કરવામાં આવી, આ બધા જ પ્રશ્નો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે। તો હવે આગળની સુનાવણીમાં શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।